નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા આરટીઓમાં 2 દિવસીય ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન થઈ ગયું છે, જેના કારણે અનેક લોકોને ધક્કો પડી રહ્યો છે, જ્યારે અરજદારોની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી। ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જેસ્વાન માધ્યમથી સારથી સોફ્ટવેર સાથે સંકલન શાંતિ પ્રોસેસ કરતું હોય છે। ગતરોજ ટેકનિકલ કારણોસર 2 વખત કામગીરી ખોરવાઈ હતી। દરમિયાન સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી છે। ગઈકાલે આરટીઓમાં 50થી વધુ અરજદારોની અરજી રદ કરી દેવાઈ છે। અંદાજે ટુ વ્હીલર 180 અને ફોર વ્હીલર 120 મળી કુલ 300 જેટલી અરજીઓને રીશેડ્યુલ કરાઈ છે અને અરજી રીશેડ્યુલ થતા અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવી છે। લોકો કામ ધંધા બંધ રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પાર્સિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે, પરંતુ આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવવાનો વખત આવે છે। આમ અવારનવાર આરટીઓનું સર્વર બંધ થાય છે, પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી।